જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમામ ભક્તોને ધનતેરસ અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દર્શક મિત્રો, ધનતેરસની કથા સાંભળતા પહેલાં ચાલો શ્રદ્ધાથી આપણે બધા મળીને ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીજીનું સ્મરણ કરીએ, જેમના આશીર્વાદથી સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા અને આ જ દિવસથી દિવાળીના પર્વની શરૂઆત થાય છે. તો આવો આ મંગળમય અવસર પર કથા સાંભળતા પહેલાં આપણે બધા તેમને પ્રણામ કરીએ અને તેમની કૃપાથી આપણા જીવનને ધન, સંપત્તિ અને સ્વાસ્થ્યથી પૂર્ણ કરવાની કામના કરીએ. ધનતેરસના દિવસે કુબેર દેવતાનું પણ પૂજન કરવામાં આવે છે. કુબેર દેવતા ધનનો ભંડાર ભરનારા દેવ છે. આપણે બધા પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનો ભંડાર ભરવાની કામનાથી કુબેર દેવતાને પણ નમન કરીએ છીએ. આજે તમે આ વાર્તામાં ધન્વંતરી ભગવાન, કુબેર દેવતા અને માતા લક્ષ્મીજીની કથાઓ સાંભળશો. એકવાર યમરાજે પોતાના યમદૂતોને પ્રશ્ન કર્યો કે શું ક્યારે પ્રાણીઓના જીવ લેતી વખતે તમને કોઈ પર દયા આવી છે? યમદૂતોએ ખૂબ વિચારીને કહ્યું, ના મહારાજ, તે સમયે તો અમે તમારા આદેશનું પાલન કરી રહ્યા હોઈએ છીએ. અમને કોઈના પર દયા કેવી રીતે આવી શકે? યમરાજજીએ ફરી પૂછ્યું, સંકોચ ન કરો. જો ક્યારે તમારું હૃદય પીગળ્યું હોય તો ના પાડ્યા વગર કહી દો. ત્યારે યમદૂતોએ કહ્યું, પ્રભુ, ખરેખર એક એવી ઘટના બની હતી જેને જોઈને અમારું હૃદય દ્રવી ગયું હતું. એક દિવસ હંસ નામનો રાજા શિકાર કરવા ગયો. જંગલમાં તે પોતાના સાથીઓથી છૂટો પડી ગયો અને પછી ભટકતા ભટકતા તે કોઈ બીજા રાજાની હદમાં જતો રહ્યો. તે રાજ્યમાં હેમ નામનો એક શાસક હતો. તેણે રાજા હંસનો ખૂબ આદર સત્કાર કર્યો. સંજોગથી તે જ દિવસે રાજા હેમની રાણીએ એક દીકરાને જન્મ આપ્યો હતો. જ્યોતિષીએ ગ્રહોની ગણતરી કરીને જણાવ્યું કે આ બાળક લગ્નના બરાબર 4 દિવસ પછી મૃત્યુ પામશે. રાજા હંસે આદેશ આપ્યો કે આ બાળકને યમુના નદીના કિનારે એક ગુફામાં બ્રહ્મચારી તરીકે રાખવામાં આવે. તેના સુધી સ્ત્રીઓની છાયા પણ પહોંચવી ના જોઈએ. પરંતુ વિધાતાનું વિધાન તો કંઈક બીજું જ હતું. સંજોગથી રાજા હંસની દીકરી યમુના નદીના કિનારે ગઈ અને ત્યાં જઈને તેણે તે બ્રહ્મચારી સાથે ગાંધર્વ લગ્ન કરી લીધા. અને જેમ કે ભાગ્યના લેખને કોઈ ટાળી શકતું નથી, બરાબર તે જ રીતે લગ્નના ચોથા દિવસે તે રાજકુમારનું મૃત્યુ થઈ ગયું. તે નવી પરણેલી પત્નીનો કરુણ વિલાપ સાંભળીને, હે પ્રભુ, હે યમદેવ, અમારું તો હૃદય કાંપી ઉઠ્યું. આવી સુંદર જોડી અમે ક્યારેય જોઈ નહોતી. તેઓ કામદેવ અને રતિથી જરાય ઓછા નહોતા. તે નવયુવકના જીવ લેતી વખતે અમારા આંસુ પણ રોકાયા નહીં. યમદૂતોની વાત સાંભળીને યમરાજજી દુઃખી થઈને બોલ્યા, હવે શું કરવું? વિધિના લેખની મર્યાદા જાળવવા માટે અમારે આવું ખરાબ કામ કરવું પડ્યું. ત્યારે યમદૂતો દ્વારા પૂછવામાં આવતા યમરાજજીએ અકાળ મૃત્યુથી બચવાનો ઉપાય આ રીતે કહ્યું કે વિધિ પ્રમાણે ધનતેરસનું પૂજન અને દીપદાન કરવાથી અકાળ મૃત્યુ થતું નથી. જે ઘરમાં આ પૂજન થાય છે તે ઘર અકાળ મૃત્યુના ભયથી મુક્ત રહે છે. અને ત્યારથી ધનતેરસના દિવસે ધન્વંતરી પૂજન સહિત દીપદાનની પ્રથા શરૂ થઈ. આથી જ ધનતેરસની રાત્રે યમદીપક પ્રગટાવવામાં આવે છે. ભગવાન ધન્વંતરી આયુર્વેદના પહેલા પ્રવર્તક અને સ્વાસ્થ્યના દેવતા હોવાથી આખી દુનિયામાં પૂજનીય છે. સનાતન ધર્મ અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ જગતનું રક્ષણ કરવા માટે 24 અવતાર ધારણ કર્યા છે, જેમાં ભગવાન ધન્વંતરી 12મા અંશાવતાર છે.
એટલે કે તમે સાક્ષાત વિષ્ણુ એટલે કે શ્રી હરિનું સ્વરૂપ છો. તમારા પ્રગટ થવાનો રસપ્રદ બનાવ પુરાણોમાં મળે છે. એ મુજબ એકવાર તક મળતા જ અસુરોએ દેવતાઓને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું. ત્યારે દુઃખી થયેલા દેવતાઓ પોતાના રાજા ઇન્દ્રની સામે ગયા અને પોતાનું દુઃખ જણાવ્યું. ત્યારે દેવરાજ ઇન્દ્ર આ મુશ્કેલીને દૂર કરવા માટે મુખ્ય દેવતાઓ સાથે ભગવાન બ્રહ્માજીના શરણે ગયા અને તેમને આ મુશ્કેલી દૂર કરવા વિનંતી કરી. બ્રહ્માજીએ તેમને ભગવાન વિષ્ણુ પાસે જવાની સલાહ આપી. ત્યારે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુની સામે ગયા અને પોતાનું દુઃખ તેમને જણાવ્યું. ત્યારે દુઃખી થઈને ભગવાન વિષ્ણુએ અસુરોનો નાશ કરવા અને દેવતાઓને અમર બનાવવા માટે વિચાર કર્યો. દેવો અને દાનવો વચ્ચે કામચલાઉ સંધિ કરાવીને સમુદ્ર મંથન કરવાની યોજના બનાવી અને પછી મંદરાચલ પર્વતને વલોણાનો દંડ, હરિ સ્વરૂપ કાચબાને દંડનો આધાર અને વાસુકી નાગરાજને દોરડું તથા સમુદ્રને અમૃતનું પાત્ર બનાવ્યું. દેવો અને દાનવોએ મળીને સમુદ્રનું મંથન કર્યું, જેના પરિણામ સ્વરૂપ 14 રત્નો નીકળ્યા, જે લક્ષ્મી, કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ, અમૃત કળશ સ્વરૂપે ભગવાન ધન્વંતરી, દારૂ, અપ્સરા, ઉચ્ચૈવ શ્રવા નામનો ઘોડો, શ્રી વિષ્ણુનું ધનુષ, 5 જન્ય શંખ, ઝેર, કામધેનુ, ચંદ્ર અને ઐરાવત હાથી હતા. સમુદ્ર મંથનમાંથી સૌથી પહેલાં હલાહલ ઝેર પ્રાપ્ત થયું. ઝેરની ભયંકરતાથી દુઃખી થયેલા દેવતાઓની પ્રાર્થના પર ભગવાન શંકરે તેને પોતાના ગળામાં ધારણ કર્યું. ત્યાર પછી કામધેનુ પ્રાપ્ત થઈ, જેને ઋષિઓને આપી દેવામાં આવી. પછી ઉચ્ચૈઃશ્રવા ઘોડો મળ્યો, જેને દૈત્યરાજ બલિને સોંપી દીધો. એ પછી પ્રસિદ્ધ ગજરાજ ઐરાવત પ્રાપ્ત થયો, જે ઇન્દ્રને આપી દેવાયો. કૌસ્તુભ મણિ ભગવાન વિષ્ણુને અને કલ્પવૃક્ષ દેવતાઓને સમર્પિત કરાયું. અપ્સરા પણ દેવતાઓને પ્રાપ્ત થઈ. એ પછી લક્ષ્મીજી નીકળ્યા, જેમણે પ્રજાનું પાલન કરનાર ભગવાન વિષ્ણુનો આશરો લીધો. પછી વારુણી દારૂ નીકળ્યું, જેને આસુરોને સોંપી દેવાયો. હજી સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું. ઈચ્છિત વસ્તુ અમૃતની પ્રાપ્તિ થઈ નહોતી. અમૃત પ્રાપ્ત કરવાનું માન ભગવાન ધન્વંતરીના ભાગ્યમાં હતું. તેથી આ વખતે અમર અવતરિત ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. આયુર્વેદ શાસ્ત્ર, વનસ્પતિ ઔષધિ અને અમૃત હાથમાં રાખેલા, રત્ન આભૂષણ અને વનમાળા ધારણ કરેલા ભગવાન ધન્વંતરીનું સુંદર સ્વરૂપ વિશ્વને ખુશ કરી રહ્યું હતું. તમે આયુર્વેદના પ્રવર્તક, ઇન્દ્ર સમાન પરાક્રમી અને યજ્ઞનું ફળ આપનારા હતા. અમૃતનો કળશ ભગવાન ધન્વંતરીના હાથોમાં જોતા જ દેવ અને દાનવ ખૂબ જ ખુશ થયા. ચતુર રાક્ષસોએ સુધાકુંભ એટલે કે અમૃતના કળશને ઝૂંટવી લીધો. ત્યારે ભગવાન વિષ્ણુએ વિશ્વ મોહિની માયાનું સ્વરૂપ ધારણ કરીને રાક્ષસોને મોહિત કર્યા અને તેમને દારૂમાં જ આસક્ત રાખ્યા અને પ્રજાનું પાલન કરનાર દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું, જેનાથી તેઓ ખૂબ જ શક્તિશાળી અને અમર થઈને રાક્ષસો સામે સફળ યુદ્ધ કરીને વિજયી બન્યા. આ પછી બીજા 4 રત્નો સમુદ્રમાંથી પ્રાપ્ત થયા. ગરુડ પુરાણમાં ભગવાન ધન્વંતરીના વ્રતની કથાનું વર્ણન આવ્યું છે. ત્યાર પછી ઋષિઓએ પૂછતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે પૃથ્વી અને સ્વર્ગમાં રોગોના કારણે દુઃખી મનુષ્યો અને દેવોની દશા જોઈને દુઃખી થયેલા મહાયોગી નારદ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને અનેક રોગોથી પીડિત પ્રાણીઓને નિરોગી કરવાનો ઉપાય પૂછ્યો. ત્યારે ભગવાને કહ્યું કે હું ધન્વંતરીનો અવતાર ધારણ કરીને અને ઇન્દ્ર પાસેથી આયુર્વેદ પ્રાપ્ત કરીને બધા લોકોને સ્વસ્થ બનાવી દઈશ. સાથે જ ભગવાન બોલ્યા કે હું આસોવદ તેરસ ગુરુવાર અને હસ્ત નક્ષત્રના શુભ દિવસે બનારસમાં
ધન્વંતરીના રૂપમાં અવતાર લઈને આયુર્વેદનો ઉદ્ધાર કરીશ. નારદજીએ ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની રીત, તેનું ફળ, નિયમ અને સમય તથા ભૂતકાળમાં કોણે કર્યું વગેરે પ્રશ્નો પૂછ્યા. ત્યારે ભગવાને કહ્યું કે આસો વદ તેરસના દિવસે હું પ્રગટ થયો છું. આથી આ દિવસે ધનતેરસના નામથી જાણીતો થશે. વિધિપૂર્વક પૂજન ખૂબ જ સારું ફળ આપનારું હોય છે. આ રીતે ધન્વંતરી ભગવાનની પૂજા ધનતેરસના દિવસે થવા લાગી. પ્રેમથી બોલો ધન્વંતરી ભગવાનની જય. સનાતન ધર્મમાં કુબેરદેવની પૂજા ધન પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. કુબેર દેવતાને ધનના દેવતા માનવામાં આવે છે. વળી ઘરની ઉત્તર દિશામાં કુબેર દેવતાનો વાસ માનવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે ધનના દેવતા કુબેરની દયા દ્રષ્ટિ જેના પર પણ પડે છે તેને જીવનમાં આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પરંતુ કુબેર દેવતાના ધનના દેવતા બનવા પાછળ એક ખૂબ જ રસપ્રદ કથા મળે છે, જેને હવે તમે બધા શ્રદ્ધાપૂર્વક સાંભળો. સ્કંદ પુરાણમાં વર્ણવેલી કથા અનુસાર કુબેર પોતાના ગયા જન્મમાં સોમદત્ત દીક્ષિત નામના બ્રાહ્મણના દીકરા હતા, જેનું નામ ગુણનિધિ હતું. પોતાના નામથી વિપરીત ગુણનિધિમાં બધા ખરાબ ગુણો ભરેલા હતા. ખરાબ સંગતમાં પડીને તે ચોરી કરવા લાગ્યો. ત્યારે નારાજ થઈને પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. આ પછી ગુણનિધિ વધારે ખોટા કામ કરવા લાગ્યો. એક દિવસ રાજાએ ગુણનિધિને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. ભૂખ અને તરસથી ખૂબ દુઃખી થયેલો ગુણનિધિ કોઈ બીજા નગરમાં જઈ રહ્યો હતો. ત્યારે તેની નજર એક મંદિર પર પડી. ગુણનિધિએ ભૂખ મટાડવા માટે મંદિરમાંથી પ્રસાદ ચોરવાનો વિચાર કર્યો અને તક મળતા જ તે મંદિરમાં પહોંચી ગયો. મંદિરમાં પ્રગટતા દીવા સામે તેણે પોતાનો ટુવાલ લટકાવી દીધો, જેથી પાસે સૂતેલા પૂજારીની નજર તેના પર ના પડે. આ પછી પ્રસાદ ચોરીને જેવો તે ભાગવા લાગ્યો, કેટલાક લોકોની નજર તેના પર પડી અને ગુણનિધિને પકડી લેવાયો. ભાગદોડ અને ભૂખના કારણે ગુણનિધિનું મૃત્યુ થઈ ગયું. ત્યારે યમદૂત અને શિવજીના દૂત બંને ગુણનિધિને પોતાની સાથે લઈ જવા માટે આવી પહોંચ્યા. શિવજીના દૂતોને જોઈને યમદૂત ખસી ગયા અને ગુણનિધિ ભગવાન શિવની સામે લાવવામાં આવ્યો. ભગવાન શિવે કહ્યું કે તે ખૂબ પાપ કર્યા છે, પરંતુ ધનતેરસના દિવસે તે પોતાના ટુવાલથી દીવાને બુઝાઈ જતાં બચાવ્યો છે. આ પુણ્યના પ્રભાવથી હવે તું મારો પાર્ષદ થઈ ગયો છે અને તું જે ધનના લોભમાં ચોરી કરતો હતો, તેથી હું તને આખા જગતના ધનનો સ્વામી બનાવું છું. આજથી તું કુબેર કહેવાશે. આ રીતે ચોરી કરીને પણ ગુણનિધિ કુબેર ભગવાન બની ગયા. કુબેર રાજાઓના અધિપતિ અને ધનના સ્વામી છે. તેઓ દેવતાઓના ધનાધ્યક્ષ તરીકે જાણીતા છે. તેથી જ તેમને રાજાધિરાજ પણ કહેવામાં આવે છે. ગંધમાદન પર્વત પર સ્થિત સંપત્તિનો ચોથો ભાગ તેમના નિયંત્રણમાં છે. તેમાંથી સવા ભાગ જ મનુષ્યોને આપવામાં આવે છે. કુબેર 9 નિધિઓના અધિપતિ છે. આ નિધિઓ છે પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કુર્મ, મુકુંદ, કુંદ, નીલ અને વર્ચસ. એવું કહેવાય છે કે આમાંથી એક નિધિ પણ અનંત વૈભવ આપનારી છે. કુબેર દેવાધિદેવ શિવજીના મિત્ર છે. તેથી જે તેમની ઉપાસના કરે છે તેમની મુશ્કેલીઓની સમય રક્ષા પણ થાય છે. લગભગ બધા યજ્ઞો, પૂજા, ઉત્સવો અને 10 દિશાના પાલક દેવતાઓના રૂપમાં પણ કુબેર દેવની જ પૂજા થાય છે. તમે ઉત્તર દિશાના અધિપતિ છો. ધર્મગ્રંથો અનુસાર કુબેર દેવનું પેટ મોટું છે. તમારા શરીરનો રંગ પીળો છે. મુગટ વગેરે આભૂષણ ધારણ કરો છો. એક હાથમાં ગદા તો બીજો હાથ ધન આપતી મુદ્રામાં રહે છે. તમારું વાહન પુષ્પક વિમાન છે.
અને તમને મનુષ્યો દ્વારા પાલખી પર બેઠેલા બતાવવામાં આવે છે. કુબેર દેવને આમ તો વૈશ્રવણના નામથી પણ ઓળખવામાં આવે છે. તમને રૂડબળ અને એકાક્ષ પિંગલ પણ કહે છે. માતાનું નામ રૂડબળા હોવાના કારણે તમારું નામ રૂડબળ પડ્યું. કહેવાય છે કે માતા પાર્વતી તરફ જોવાના કારણે કુબેર દેવની જમણી આંખ પીળી પડી ગઈ. તેથી તમારું એક નામ એકાક્ષ પિંગલ પણ પડી ગયું. પ્રેમથી બોલો કુબેર દેવતાની જય. એક સમયે ભગવાન વિષ્ણુ મૃત્યુલોકમાં ફરવા માટે આવી રહ્યા હતા. લક્ષ્મીજીએ પણ સાથે ચાલવાનો આગ્રહ કર્યો. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા કે જો હું જે વાત કહું તે જ પ્રમાણે તમે માનો તો જ તમે મારી સાથે ચાલી શકો છો. શ્રી લક્ષ્મીજીએ આ વાત ખુશીથી સ્વીકારી લીધી અને પછી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સહિત પૃથ્વી પર આવ્યા. થોડી વાર પછી એક જગ્યાએ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહેવા લાગ્યા કે દેવી, જ્યાં સુધી હું ન આવું તમે અહીં જ થોભો. હું દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છું. તમે તે બાજુ બિલકુલ ન જોતા. ત્યારે ભગવાન વિષ્ણુજીના ગયા પછી દેવી લક્ષ્મીજીને નવાઈ લાગી કે આખરે દક્ષિણ દિશામાં એવું શું છે કે મને ના પાડવામાં આવી છે, અને ભગવાન પોતે દક્ષિણ દિશામાં કેમ ગયા? કોઈ રહસ્ય તો જરૂર છે. દેવી લક્ષ્મીથી રહેવાયું નહીં. જેવી ભગવાને પીઠ ફેરવી તેવી જ માતા લક્ષ્મીજી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. થોડેક દૂર તેમને સરસવનો ખેતર દેખાયો. તે ખૂબ ખીલેલો અને લહેરાઈ રહ્યો હતો. તે બાજુ ચાલ્યા. સરસવની સુંદરતાથી દેવી ખુશ થઈ ગયા અને તેના ફૂલ તોડીને પોતાના વાળમાં લગાવીને શણગાર કર્યો. આ પછી તે આગળ વધ્યા. આગળ શેરડીનું ખેતર દેખાયું. ખૂબ મીઠી રસદાર શેરડી ઉગેલી હતી. ત્યારે દેવી લક્ષ્મીજીએ 4 શેરડી લીધી અને રસ ચૂસવા લાગ્યા. તે જ ક્ષણે વિષ્ણુ ભગવાનજી ત્યાં આવી ગયા અને આ જોઈને દેવી લક્ષ્મીજી પર નારાજ થઈને તેમણે તેમને શ્રાપ આપ્યો કે મેં તમને આ બાજુ આવવા માટે ના પાડી હતી, પરંતુ તમે માન્યા નહીં અને આ ખેડૂતની ચોરીનું પાપ કરી બેઠા. હવે તમે તે ખેડૂતની 12 વર્ષ સુધી સેવા કરો અને આને સજા તરીકે સ્વીકારો. એમ કહીને ભગવાન લક્ષ્મીજીને છોડીને આગળ ચાલ્યા ગયા. ત્યારે દેવી લક્ષ્મી એક સાધારણ સ્ત્રીનું રૂપ લઈને ખેડૂતના ઘરે ગયા અને તેમણે ખેડૂત પાસે થોડું કામ માંગ્યું. તે ખેડૂત ખૂબ જ ગરીબ હતો. ત્યારે દેવી લક્ષ્મીજીના આગ્રહ કરવાથી તે ખેડૂતે તેમને પોતાના ઘરે નાના મોટા કામ કરવા માટે રાખી લીધા. દેવી લક્ષ્મીજીએ ખેડૂતની પત્નીને કહ્યું, તમે સ્નાન કરીને પહેલાં આ મારી બનાવેલી દેવી લક્ષ્મીજીનું પૂજન કરો. તે પછી તમે રસોઈ બનાવજો. ત્યારે તમે જે કંઈ માંગશો તે તમને મળી જશે. ખેડૂતની પત્નીએ દેવી લક્ષ્મીજીના આદેશ પ્રમાણે તેવું જ કર્યું. પૂજાના પ્રભાવથી અને લક્ષ્મીજીની કૃપાથી ખેડૂતનું ઘર બીજા જ દિવસે અનાજ, ધન, રત્ન અને સોનું વગેરેથી ભરાઈ ગયું. આ રીતે દેવી લક્ષ્મીએ ખેડૂતને ધન સંપત્તિથી પૂર્ણ કરી દીધું. હવે તેની ગરીબી દૂર થઈ ચૂકી હતી. આ રીતે દિવસો વીતતા વીતતા ખેડૂતના 12 વર્ષ ખૂબ આનંદથી પસાર થઈ ગયા. 12 વર્ષ પછી જ્યારે દેવી લક્ષ્મીજી પાછા જવા માટે તૈયાર થયા ત્યારે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીજીને લેવા આવ્યા. તે સમયે વિષ્ણુજીએ પણ એક સાધારણ પુરુષનો વેશ બનાવીને ખેડૂતના ઘરે આવ્યા. જ્યારે તેમણે પોતાની પત્ની એટલે કે દેવી લક્ષ્મીજીને પાછા લઈ જવા માટે કહ્યું તો ખેડૂતે તેમને ના પાડી દીધી. દેવી લક્ષ્મીજી પણ ખેડૂતની ઈચ્છા વગર ત્યાંથી જવા તૈયાર નહોતા. ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને એક ચતુરાઈ કરી. શ્રી વિષ્ણુ ભગવાન જે દિવસે લક્ષ્મીજીને લેવા આવ્યા હતા તે દિવસે વારોણી પર્વ હતો. તેથી ખેડૂતને વારોણી પર્વનું મહત્ત્વ સમજાવતા ભગવાને કહ્યું કે તમે પરિવાર સહિત ગંગાજીમાં જઈને સ્નાન કરો
અને આ કોળીઓને પણ પાણીમાં છોડી દેજો. જ્યાં સુધી તમે પાછા નહીં ફરો ત્યાં સુધી હું મારી પત્નીને લઈને નહીં જાઉં. ત્યારે દેવી લક્ષ્મીજીએ ખેડૂતને 4 કોળીઓ ગંગાજીને આપવા માટે આપી દીધી. ખેડૂતે તેવું જ કર્યું. તે સપરિવાર ગંગા સ્નાન કરવા ગયો. જેવું જ તેણે ગંગાજીમાં કોળીઓ નાખી તેવી 4 ભૂજાઓ ગંગાજીમાંથી નીકળી અને તેમણે તે કોળીઓ લઈ લીધી. હવે તો ખેડૂતને ખૂબ આશ્ચર્ય થયું કે તે તો કોઈ દેવી છે. ત્યારે ખેડૂતે હાથ જોડીને ગંગાજીને પૂછ્યું, હે માતા, આ 4 ભૂજાઓ કોની છે? ત્યારે ગંગાજી બોલ્યા, હે ખેડૂત, તે 4 હાથ મારા જ હતા. તે જે કોળીઓ ભેટ આપી છે તે કોણે આપી છે? ત્યારે ખેડૂતે કહ્યું, મારા ઘરે જે સ્ત્રી આવી છે તેમણે જ આપી છે. ત્યારે ગંગાજી બોલ્યા કે તમારા ઘરે જે સ્ત્રી આવી છે તે સાક્ષાત લક્ષ્મી છે અને પુરુષ વિષ્ણુ ભગવાન છે. તમે લક્ષ્મીજીને જવા ન દેતા, નહીં તો ફરીથી ગરીબ થઈ જશો. આ સાંભળીને ખેડૂત ઘરે પાછો ફર્યો. ત્યાં દેવી લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન જવા માટે તૈયાર બેઠા હતા. હવે તો ખેડૂતે દેવી લક્ષ્મીજીનો પાલવ પકડી લીધો અને બોલ્યો કે હું તમને નહીં જવા દઉં. ત્યારે ભગવાને ખેડૂતને કહ્યું કે તેમને કોણ જવા દે છે? પરંતુ તે તો ચંચળ છે, ક્યાંય એક જગ્યાએ થોભતા નથી. તેથી તેમને તો મોટા પણ રોકી શક્યા નથી. તેમને તો મારો શાપ હતો, જે કારણે 12 વર્ષોથી તમારી સેવા કરી રહ્યા હતા. હવે તમારી 12 વર્ષની સેવાનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. તેથી તેમના પાછા જવાનો સમય પણ થઈ ચૂક્યો છે. પરંતુ ખેડૂત તો આગ્રહપૂર્વક કહેવા લાગ્યો કે ના, હવે હું લક્ષ્મીજીને નહીં જવા દઉં. તમે કોઈ બીજી સ્ત્રી અહીંથી લઈ જાઓ. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, હે ખેડૂત, તમે મને રોકવા માંગો છો તો જે હું કહું તે પ્રમાણે કરજો. આવતીકાલે તેરસ છે. હું તમારા માટે ધનતેરસ મનાવીશ. તમે કાલે ઘરને લીપી ગૂંપીને સાફ કરજો. રાત્રે ઘીનો દીવો પ્રગટાવીને રાખજો અને સાંજે મારું પૂજન કરજો. પછી એક તાંબાના કળશમાં રૂપિયા ભરીને મારા માટે રાખજો. હું તે કળશમાં નિવાસ કરીશ, પરંતુ પૂજાના સમયે હું તમને દેખાઈશ નહીં. હું આ દિવસની પૂજા કરવાથી આખું વર્ષ તમારા ઘરમાંથી નહીં જાઉં. મને રાખવી હોય તો આ જ રીતે દર વર્ષે મારી પૂજા કરજો. એમ કહીને તે દીવાઓના પ્રકાશ સાથે 10 દિશાઓમાં ફેલાઈ ગયા અને ભગવાન જોતા જ રહી ગયા. પછીના દિવસે ખેડૂતે દેવી લક્ષ્મીજીના કહ્યા મુજબ પૂજન કર્યું, જેનાથી તેનું ઘર ધન સંપત્તિથી ભરાઈ ગયું. આ રીતે હવે તે દર વર્ષે તેરસના દિવસે દેવી લક્ષ્મીજીની પૂજા કરવા લાગ્યો. પ્રેમથી બોલો, લક્ષ્મી માતાની જય, શ્રી વિષ્ણુ ભગવાનની જય. દર્શક મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. તો ચાલો કથા શરૂ કરીએ. એક સમયની વાત છે. હિમાલયની પર્વતમાળાની નીચે એક સુંદર અને સમૃદ્ધ રાજ્ય હતું. તેનું નામ હતું સુવર્ણપુર. આ રાજ્યમાં લીલીછમ વાડીઓ હતી. નદીઓનું પાણી સ્વચ્છ અને મીઠું હતું અને ખેતરોમાં અનાજની ભરમાર હતી. લોકો સુખી અને શાંતિથી જીવતા હતા. તેઓ એકબીજાને મદદ કરતા અને કોઈને પણ દુઃખ આપતા નહોતા. આ રાજ્યના રાજા હતા રાજા વીરેશ. તેઓ બહાદુર, ન્યાયી અને પ્રજાલક્ષી હતા. તેઓ હંમેશા પ્રજાના હિત વિશે વિચારતા. તેમના રાજમાં કોઈને ભૂખું સૂવું પડતું નહોતું, કોઈને અન્યાય સહન કરવો પડતો નહોતો. રાજા વીરેશ દરરોજ સવારે રાજસભામાં બેસીને પ્રજાની સમસ્યાઓ સાંભળતા અને તેનો ઉકેલ લાવતા. તેઓના મંત્રીઓ પણ ખૂબ વફાદાર અને કુશળ હતા. રાજા વીરેશને
બધા લોકો પ્રેમ કરતા હતા. તેઓને પ્રજાના પિતા કહીને બોલાવતા. પરંતુ રાજા વીરેશને એક મોટું દુઃખ હતું. તેમને કોઈ સંતાન નહોતું. તેઓને વારસદારની જરૂર હતી જે રાજ્યને આગળ વધારે. તેઓ અને તેમની રાણીઓ આ માટે ઘણા મંદિરોમાં જતા અને પૂજા કરતા, પરંતુ હજી સુધી કોઈ ફળ મળ્યું નહોતું. રાજા વીરેશની 2 રાણીઓ હતી, રાણી સુમિત્રા અને રાણી કાલિંદી. બંને રાણીઓ સુંદર અને બુદ્ધિશાળી હતી, પરંતુ તેમના સ્વભાવમાં આકાશ પાતાળ જેટલો તફાવત હતો. રાણી સુમિત્રા ખૂબ ધાર્મિક અને શાંત સ્વભાવની હતી. તેણીનું હૃદય ભક્તિથી ભરેલું હતું. તેણી રોજ સવારે વહેલા ઉઠીને મંદિરમાં જતી અને લક્ષ્મી માતાની પૂજા કરતી. તેણી માનતી હતી કે ભગવાનની કૃપાથી જ બધું મળે છે. તેણી ગરીબોને દાન આપતી, અનાથ બાળકોને મદદ કરતી અને કોઈને પણ દુઃખ પહોંચાડતી નહોતી. તેણીના ચહેરા પર હંમેશા સ્મિત હતું અને તેણીના શબ્દોમાં મધુરતા હતી. રાજા વીરેશ તેણીના આ ગુણોને ખૂબ પસંદ કરતા હતા. તેણી રાજમહેલમાં પણ બધા સાથે પ્રેમથી વર્તન કરતી. નોકરો અને દાસીઓ તેણીને માતાની જેમ માન આપતા હતા. બીજી તરફ રાણી કાલિંદી ખૂબ ગર્વીલી અને અધાર્મિક હતી. તેણી માનતી હતી કે પૂજા પાઠથી કંઈ મળતું નથી. તેણી કહેતી કે સોનું, ચાંદી અને તાકાત જ સાચી શક્તિ છે. તેણીને ધનની લાલચ હતી અને તેણી હંમેશા વધુ સંપત્તિ મેળવવા વિશે વિચારતી. તેણી સુમિત્રા સાથે તુલના કરતી અને તેણીની ભક્તિની મજાક ઉડાવતી. તેણીના ખંડમાં સોનાના આભૂષણો અને મોંઘા વસ્ત્રોની ભરમાર હતી. તેણી રાજમહેલના કાર્યોમાં ભાગ લેતી નહોતી અને માત્ર પોતાના આરામ વિશે વિચારતી. પરંતુ રાજા વીરેશ વિવેકી હતા. તેઓ કદી પણ કોઈ એક રાણી તરફ પક્ષપાત કરતા નહોતા. તેઓ બંનેને સમાન પ્રેમ અને આદર આપતા હતા. તેઓ કહેતા કે બંને રાણીઓ તેમના જીવનના અલગ અલગ ભાગ છે અને તેઓ વિના રાજ્ય અધૂરું છે. સુવર્ણપુરમાં તહેવારોની ધૂમ હતી. ખાસ કરીને ધનતેરસનો તહેવાર ખૂબ મોટો અને આનંદભર્યો હતો. આ તહેવારમાં લોકો ધનની દેવી લક્ષ્મી માતાની પૂજા કરતા, નવી વસ્તુઓ ખરીદતા અને ઘરને દીવડાઓથી સજાવતા. આ વર્ષે પણ ધનતેરસ આવ્યો. આખું રાજ્ય તૈયારીઓમાં વ્યસ્ત હતું. બજારોમાં ભીડ હતી. લોકો સોનું ચાંદીના આભૂષણો ખરીદી રહ્યા હતા. મીઠાઈની દુકાનોમાં લાડુ, જલેબી અને પેંડાની મહેક ફેલાઈ રહી હતી. બાળકો આનંદથી રમતા હતા અને વડીલો તહેવારની વાર્તાઓ કહેતા હતા. રાજમહેલ પણ આ તહેવાર માટે તૈયાર હતો. મહેલના દરેક ખૂણામાં રંગબેરંગી ફૂલો અને પતંગિયા લટકાવવામાં આવ્યા હતા. નોકરો અને દાસીઓ વ્યસ્ત હતા. રાણી સુમિત્રાએ રાજમહેલમાં મોટી પૂજાનું આયોજન કર્યું હતું. તેણીએ સવારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેણીએ મંદિરને સ્વચ્છ કર્યું, ફૂલોની માળા બનાવી અને પૂજાની સામગ્રી તૈયાર કરી. તેણીએ નાની નાની માટીની દીવડીઓ ખરીદી અને તેમાં તેલ ભર્યું. સાંજ પડતાં જ તેણીએ મહેલના દરેક ખૂણામાં દીવડીઓ પ્રગટાવી. આખો મહેલ પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. તેણીએ લક્ષ્મી માતાની મૂર્તિ સામે ચોખા, ફૂલો અને મીઠાઈ અર્પણ કરી. તેણીની પૂજા ખૂબ ભાવભરી હતી. તેણી આંખો બંધ કરીને પ્રાર્થના કરતી અને માતાને યાદ કરતી. રાણી કાલિંદી આ બધું જોઈને હસી પડી. તેણીએ કહ્યું, આ બધું શું નાટક છે બેન? લક્ષ્મી દેવી ક્યાં દેખાય છે? આ તો ફક્ત જૂની માન્યતાઓ છે. તું આમાં સમય વેડફે છે. જો તું મારી જેમ ધન વિશે વિચારે તો વધુ સારું. સુમિત્રાએ શાંત અવાજે જવાબ આપ્યો, બહેન, લક્ષ્મીમાં વિશ્વાસ રાખનારાના હૃદયમાં જ વસે છે. પૂજા અને ભક્તિ વિના ધન કાયમી નથી રહેતું. તું પણ થોડી ભક્તિ કરી જો. ચમત્કાર તો ત્યારે જ થાય છે જ્યારે હૃદય શુદ્ધ હોય.
કાલિંદીએ તેણીને વાતને અવગણી અને પોતાના ખંડમાં જતી રહી. તેણીને સુમિત્રાની ભક્તિ પર હસવું આવતું હતું. પૂજા પૂરી થઈ ત્યારે સુમિત્રા ખૂબ થાકી ગઈ હતી. તેણી મંદિરમાં જ આરામ કરવા બેઠી રહી. ધીમે ધીમે તેણીની આંખો મીચાઈ ગઈ અને તેણી સ્વપ્નમાં ખોવાઈ ગઈ. અચાનક મંદિરમાં એક તેજ પ્રકાશ ફેલાયો. આખું મંદિર પ્રકાશમય બની ગયું. સુમિત્રાની આંખો ખુલી ત્યારે તેણીએ જોયું કે સામે માતા લક્ષ્મી ખુદ ઊભા છે. માતા તેજસ્વી અને ચમકતી હતી. તેણીના વસ્ત્રો સુવર્ણ જેવા હતા અને તેમના હાથમાં કમળનું ફૂલ હતું. માતાએ હસીને કહ્યું, સુમિત્રા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. તું ધનતેરસની આ રાતે મને મનથી બોલાવી છે. કહો, શું વરદાન માંગે છે તું? સુમિત્રા આંખોમાં આંસુ લઈને નમીને બોલી, માં, મારા પતિ રાજા વીરેશનું જીવન સુખમય બની રહે. અમારા રાજ્યમાં હંમેશા આનંદ અને સમૃદ્ધિ રહે અને મારા ખોળામાં એક સંતાન આવે જે ભક્તિ, ન્યાય અને દયાથી ભરેલું હોય. માં, તારી કૃપા કર. માતા લક્ષ્મીએ સ્મિત કરીને કહ્યું, તારું મન શુદ્ધ છે અને તારી ભક્તિ સાચી છે. તારી ઈચ્છા પૂરી થશે. તને એક પુત્ર મળશે જે તારા જેવો ભક્ત અને રાજા જેવો બહાદુર હશે. પરંતુ યાદ રાખ, તારા સંતાનનું જીવન એક પરીક્ષા જેવું રહેશે. તે ભક્તિથી ધન મેળવશે, પરંતુ જો ધનનો અહંકાર આવ્યો તો બધું ખોવાઈ જશે. તું તેને હંમેશા સત્યના માર્ગ પર ચાલવાનું શીખવજે. આ કહીને માતા પ્રકાશમાં વિલીન થઈ ગઈ. બીજા દિવસે સવારે સુમિત્રા જાગી ત્યારે તેણીનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેણીએ તરત જ રાજા વીરેશને આ બધી વાત કહી. રાજા ખુશ થઈને બોલ્યા, આ તો અમારા રાજ્ય માટે શુભ સંકેત છે. લક્ષ્મી માતાની કૃપા અમારા પર છે. હવે આપણે વધુ ભક્તિથી જીવીશું. રાજાએ તરત જ મંત્રીઓને બોલાવીને કહ્યું કે રાજ્યમાં વધુ દાન અને પૂજાના કાર્યક્રમો કરવા. આખું રાજ્ય આ વાતથી આનંદિત થયું. લોકો કહેતા કે રાણી સુમિત્રાની ભક્તિને કારણે માતા પ્રસન્ન થયા છે. થોડા મહિનાઓ પછી રાણી સુમિત્રાના ગર્ભમાંથી એક સુંદર બાળકનો જન્મ થયો. તે બાળકનો ચહેરો ચંદ્ર જેવો તેજસ્વી હતો અને તેની આંખોમાં ભક્તિની ચમક હતી. રાજાએ તેનું નામ રાખ્યું પ્રસેન. આખું રાજ્ય આનંદમાં ડૂબી ગયું. મહેલમાં તહેવાર જેવું વાતાવરણ હતું. લોકો નાચતા ગાતા હતા. ગરીબોને વસ્ત્ર અને અનાજ વહેંચવામાં આવ્યા. રાજા વીરેશ અને સુમિત્રા ખૂબ ખુશ હતા. તેઓ બાળકને જોઈને કહેતા કે આ માતા લક્ષ્મીનું વરદાન છે. પરંતુ આ ખુશી રાણી કાલિંદીને સહન ન થઈ. તેણીને ઈર્ષા થઈ. તેણી વિચારતી કે સુમિત્રાને કેમ આટલું બધું મળ્યું. તેણી મનમાં બોલી, ભક્તિથી ધન અને સંતાન મળે? આ તો દેખાડો છે. હું દેખાડીશ કે સાચી શક્તિ શું છે. હું પણ ધન મેળવીશ અને તેને વધુ શક્તિશાળી બનાવીશ. કાલિંદીનું મન વધુ ને વધુ કડવું બનતું ગયું. તેણી સુમિત્રા સાથે વાત કરતી નહોતી અને બાળક પ્રસેનને જોતી પણ નહોતી. સમય પસાર થતો ગયો. રાજકુમાર પ્રસેન ધીમે ધીમે મોટો થતો ગયો. તે માતા સુમિત્રા જેવો દયાળુ અને ભક્તિશીલ હતો. તે રોજ સવારે વહેલા ઉઠીને મંદિરમાં જતો અને દીવો પ્રગટાવતો. તે ગરીબ બાળકો સાથે રમતો અને તેમને ખાવાનું આપતો. તેના પિતા રાજા વીરેશ તેને ન્યાય અને બહાદુરીના પાઠ શીખવતા. પ્રસેન ખૂબ બુદ્ધિશાળી હતો. તે પુસ્તકો વાંચતો અને વાર્તાઓ સાંભળતો. રાજ્યના લોકો તેને ખૂબ પ્રેમ કરતા અને કહેતા કે તે આગામી રાજા બનીને રાજ્યને વધુ મહાન બનાવશે. પરંતુ રાણી કાલિંદીનું મન વધુ કડવું બનતું ગયું. તેણીને પ્રસેનની સફળતા અને સુમિત્રાની ખુશી જોઈને ઈર્ષા વધતી ગઈ. તેણે વિચારતી
કે કેમ તેણીને સંતાન નથી મળ્યું, કેમ તેનું જીવન આટલું ખાલી છે. એક રાત્રે તેણે નિર્ણય કર્યો કે તે કંઈક કરશે. તે ગુપ્ત રીતે રાજમહેલમાંથી બહાર નીકળી અને જંગલમાં રહેતી એક કાળી સાધિકા પાસે ગઈ. આ સાધિકા જાદુ અને તંત્ર મંત્ર માટે જાણીતી હતી. તેણે અધાર્મિક કામો કરતી અને લોકોને લલચાવતી. કાલિંદીએ સાધિકાને કહ્યું, મને એવો જાદુ આપ કે મારી પાસે સદાય સોનું અને ધન આવે અને સુમિત્રાના ઘરથી લક્ષ્મી દૂર રહે. હું તેને દુઃખી જોવા માંગુ છું. સાધિકાએ હસીને કહ્યું, રાણી, આ માટે તારે મોટી કિંમત આપવી પડશે. તું તારી અંતર આત્માને મારી દેવી પડશે અને અધર્મનો માર્ગ અપનાવવો પડશે. તું તારા હૃદયમાં દ્વેષ અને ઈર્ષા રાખીશ અને ક્યારેય પાછા ફરીશ નહીં. કાલિંદીએ વિચાર્યા વગર સ્વીકારી લીધું. તે કહેતી, હું કંઈ પણ કરીશ, બસ મને ધન અને શક્તિ આપ. સાધિકાએ એક મંત્ર વાંચ્યો અને કાલિંદીને એક કાળી મણી આપી. તેણીએ કહ્યું, આ મણીને તારા ખંડમાં રાખજે. તે તને ધન આપશે, પરંતુ એ અધર્મથી આવશે અને સુમિત્રાના ખંડમાં અંધારું અને દુઃખ આવશે. કાલિંદી ખુશ થઈને પાછી આવી. તે દિવસ પછી રાજમહેલમાં અજીબ વાતો થવા લાગી. સુમિત્રાના ખંડમાં દીવા વારંવાર ઓલવાઈ જતા. તેણે જે ચોખા પૂજા માટે તૈયાર કરતી તેમાં કાળી ધૂળ પડી જતી હતી. તેણીના વસ્ત્રોમાં અચાનક છિદ્રો પડી જતા. પ્રસેનને પણ નાની નાની તકલીફો થવા લાગી. તેમને ડરામણા સ્વપ્ન દેખાવા લાગ્યા. રાજા વીરેશ વિચારતા કે આ શું થઈ રહ્યું છે. તેઓએ વૈદ્યને બોલાવ્યા, પરંતુ કોઈ કારણ મળ્યું નહીં. બીજી તરફ કાલિંદીના ખંડમાં અચાનક સોનાના સિક્કા દેખાવા લાગ્યા. તેણીના બોક્સમાં રત્નો અને આભૂષણો વધવા લાગ્યા. તેણી ખુશ થઈને રાજાને બતાવતી અને કહેતી, જુઓ, આ મારી તાકાત છે. પૂજા વિના પણ ધન આવે છે. રાજા વિચારે પડ્યા. તેઓ કહેતા કે આ કેવો ચમત્કાર છે, પરંતુ ધન તો ભક્તિથી જ કાયમ રહે છે. સુમિત્રાએ મનમાં સમજી લીધું કે કંઈક અધાર્મિક થઈ રહ્યું છે. તેણીએ વધુ ભક્તિ કરવાની શરૂ કરી. તે રોજ માતા લક્ષ્મીની પ્રાર્થના કરતી અને કહેતી, માં, મને શક્તિ આપ. હું સત્યનો માર્ગ છોડીશ નહીં. મારા પરિવારને બચાવ. સમય વીતતો ગયો. પ્રસેન મોટો થયો અને તે રાજ્યના કામોમાં મદદ કરવા લાગ્યો. તે ગામડામાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળતો. તેને લોકો યુવરાજ કહીને બોલાવતા. પરંતુ કાલિંદીનું જાદુ વધુ મજબૂત થતું ગયું. સુમિત્રાના ખંડમાં વધુ તકલીફો આવવા લાગી. એક વખત તો પ્રસેનને તાવ આવ્યો અને તે બીમાર પડ્યો. સુમિત્રા રડી પડી અને વધુ પ્રાર્થના કરી. આખરે ધનતેરસનો તહેવાર ફરી આવ્યો. આ વખતે રાજ્યમાં તહેવારની તૈયારીઓ તો થતી, પરંતુ રાજમહેલમાં અજાણી ઠંડી અને અંધારું છવાયું હતું. લોકોને લાગતું કે કંઈક અશુભ છે. સુમિત્રાએ પૂજાનો દીવો પ્રગટાવ્યો, પરંતુ તે વારંવાર ઓલવાઈ જતો. તેણીએ હાર ન માની. તેણીએ ફરી પ્રગટાવ્યો. આંખો બંધ કરીને માતાને સ્મરણ કર્યું. તે પ્રાર્થના કરતી રહી, માં, તારી કૃપા કર. અધર્મને જીતવા મને શક્તિ આપ. અચાનક દીવો તેજસ્વી બની ગયો. આખું મંદિર પ્રકાશથી ભરાઈ ગયું. એક સ્વર સંભળાયો, સુમિત્રા, આ તારી અંતિમ પરીક્ષા છે. તું અધર્મ સામે નમીશ નહીં. ધનતેરસનો પ્રકાશ હંમેશા સત્યના હૃદયમાં જ રહે છે. તારી ભક્તિ જીતશે. એ જ સમયે કાલિંદીના ખંડમાં ધૂમ્ર અને અંધારું છવાયું. તેણીના સોનાના સિક્કા રાખમાં ફેરવાઈ ગયા. મણી તૂટી ગઈ અને જાદુ ઉલટું પડ્યું. કાલિંદી ડરી ગઈ. તેણે ચીસ પાડી અને ભાગીને સુમિત્રા પાસે આવી. તે રડવા લાગી અને કહેતી હતી, મને માફ કર બહેન. મેં તારી પાસે ઈર્ષા રાખી. ધન માટે અંધ બની ગઈ.
મેં અધર્મ કર્યો અને જાદુની મદદ લીધી. સુમિત્રાએ તેણીને ગળે લગાવીને કહ્યું, બહેન, અધર્મ પણ ભક્તિથી જીતાય છે. હવે તું સત્યનો માર્ગ અપનાવ. માતા લક્ષ્મી તને પણ ક્ષમા કરશે. કાલિંદીએ પસ્તાવો કર્યો અને તે દિવસથી તેણીએ ભક્તિ કરવાની શરૂઆત કરી. તે સુમિત્રા સાથે પૂજા કરતી અને ગરીબોને મદદ કરતી. રાજમહેલમાં ફરી ખુશી આવી. રાજા વીરેશને બધી વાત ખબર પડી તો તેઓએ કાલિંદીને માફ કરી અને કહ્યું કે હવે આપણે સૌ સાથે મળીને રાજ્યને વધુ સમૃદ્ધ બનાવીશું. આ રીતે ધનતેરસની રાતે એક અધાર્મિક રાણીનું હૃદય પણ બદલાઈ ગયું. સુવર્ણપુરમાં હંમેશા ભક્તિ અને ન્યાયનું રાજ રહ્યું. પ્રસેન મોટો થઈને એક મહાન રાજા બન્યો અને તેણે પોતાની માતાના શિક્ષણને અનુસરીને રાજ્યને વધુ ઉન્નત કર્યું. આ વાર્તા આપણને શીખવે છે કે ભક્તિ અને સત્ય હંમેશા જીતે છે અને અહંકાર અને ઈર્ષા ક્યારેય કાયમી સુખ આપતા નથી. દર્શક મિત્રો, હવે આપણે બીજી કથા સાંભળીએ. અનાદિકાળથી ક્ષીરસાગરના અનંત વૈકુંઠ ધામમાં પરમ શાંતિ વિરાજી રહી હતી. સૃષ્ટિના પાલન કરતા ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર આસન ગ્રહણ કરેલા હતા અને જગતજનની માં લક્ષ્મીજી તેમના ચરણોમાં પ્રેમપૂર્વક સેવા કરી રહ્યા હતા. એક દિવસ ભગવાન વિષ્ણુના મનમાં મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર વિચરવાનો વિચાર આવ્યો. તેમને થયું કે ધરતી પર મનુષ્યો કેવા સંઘર્ષોમાં જીવે છે અને કેવી રીતે ભક્તિ કરે છે તે જોવું છે. ભગવાન વિષ્ણુએ માં લક્ષ્મીને કહ્યું, દેવી, હવે હું થોડા સમય માટે મૃત્યુલોકના ભ્રમણ માટે જાઉં છું. ત્યાંના જીવોનું કલ્યાણ કરવાનો મારો વિચાર છે. આ સાંભળીને માં લક્ષ્મીજીએ પણ તેમની સાથે ચાલવાનો આગ્રહ કર્યો. માતા લક્ષ્મી હંમેશા ભગવાન સાથે રહેવા તત્પર હોય છે. તેમણે કોમળ સ્વરે કહ્યું, પ્રભુ, હું તમારાથી એક ક્ષણ પણ દૂર નથી રહી શકતી. કૃપા કરીને મને પણ તમારી સાથે ધરતી પર આવવાની આજ્ઞા આપો. હું પણ જોઉં કે તમારા દ્વારા નિર્મિત આ જગત કેવું છે. ભગવાન વિષ્ણુએ સ્મિત કર્યું. તેઓ માં લક્ષ્મીના હૃદયની ભાવના સમજતા હતા, પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે પૃથ્વી પર માયા અને મોહનું ઝાડ બહુ પ્રબળ છે. લક્ષ્મીજી સમૃદ્ધિના દેવી હોવા છતાં માનવલોકના નિયમોથી અજાણ હતા. વિષ્ણુ ભગવાને કહ્યું, પ્રિય લક્ષ્મી, તું મારી સાથે આવ. તેમાં મને કોઈ વાંધો નથી, પરંતુ તારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. તું દેવી છો, પણ પૃથ્વી પર તમારે માનવ નિયમોનું પાલન કરવું પડશે. જો તમે મારી આજ્ઞાનું પાલન નહીં કરો તો તમારે તેમના કર્મોનું ફળ ભોગવવું પડશે. તમે વચન આપો કે તમે મારી વાત માનશો. માં લક્ષ્મીએ વચન આપ્યું કે તે શ્રીહરિની દરેક આજ્ઞાનું પાલન કરશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ધરતી પર પધાર્યા. બંને ઘણા સુંદર સ્થાનો જોયા, જ્યાં નદીઓ વહેતી હતી, પર્વતો ઊભા હતા અને હરિયાળી છવાયેલી હતી. થોડો સમય પસાર થયા પછી એક સુંદર જંગલની ધાર પર પહોંચીને ભગવાન વિષ્ણુ અટક્યા. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, દેવી, હું થોડા સમય માટે દક્ષિણ દિશા તરફ જાઉં છું. તમે અહીં જ આ વૃક્ષ નીચે મારી પ્રતીક્ષા કરજો. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે આ સ્થાન છોડશો નહીં, અને ખાસ કરીને દક્ષિણ દિશા તરફ તો ભૂલે ચૂકે પણ પગ મૂકશો નહીં. આટલું કહીને ભગવાન વિષ્ણુએ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. લક્ષ્મીજીએ વચન આપ્યું હતું એટલે તે ત્યાં જ ઊભા રહ્યા, પરંતુ થોડો સમય વીત્યા પછી તેમના કોમળ હૃદયમાં એક પ્રશ્ન ઊભો થયો. આખરે દક્ષિણ દિશામાં એવું શું રહસ્ય છુપાયેલું છે જ્યાં શ્રી હરિ મને જવાની ના પાડી ગયા છે? શું ત્યાં કોઈ એવો ભય છે કે કોઈ એવી વસ્તુ જે તેમનાથી છુપાવેલી છે? જિજ્ઞાસા અને મનુષ્યલોકની માયાના પ્રભાવને કારણે માં લક્ષ્મી પોતાના ચંચળ મનને રોકી શક્યા નહીં.
તેઓ ભગવાન વિષ્ણુની આજ્ઞા ભૂલીને દક્ષિણ દિશા તરફ ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. થોડું ચાલ્યા પછી મા લક્ષ્મીને એક ખેતર દેખાયું. તે ખેતરમાં સરસવના સુંદર પીળા ફૂલો લહેરાતા હતા. તે દ્રશ્ય એટલું મનમોહક હતું કે દેવી લક્ષ્મી તે સૌંદર્ય પર મોહિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે આટલા સુંદર ફૂલોથી તો હું શૃંગાર કરી લઉં. તેમણે નિર્દોષ ભાવે કેટલાક સરસવના ફૂલો તોડ્યા અને પોતાના કેસમાં સજાવ્યા. આગળ વધતા તેમને શેરડીનું ખેતર દેખાયું. શેરડીના સાઠા તાજા અને રસથી ભરેલા હતા. માતા લક્ષ્મીજીને શેરડીનો રસ ચાખવાની ઈચ્છા થઈ. તેમણે એક શેરડી તોડી તેને છૂંદી અને મીઠો રસ પીધો. આ બધું તેમણે કોઈ પણ દુર્ભાવના વગર માત્ર નિર્દોષ આનંદ માટે કર્યું હતું. મા લક્ષ્મી હજી તો શેરડીના રસની મીઠાશ માણી જ રહ્યા હતા. ત્યાં જ પાછળથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. વિષ્ણુ ભગવાને મા લક્ષ્મીને જોયા કે તેઓ દક્ષિણ દિશામાં ઊભા છે. તેમના વાળમાં સરસવના ફૂલો છે અને તેમના હાથમાં શેરડીનો સાંઠો છે. આ દ્રશ્ય જોઈને ભગવાન વિષ્ણુના મુખ પર ક્રોધનો ભાવ છવાઈ ગયો. જોકે તેમનો ક્રોધ માત્ર ઉપદેશ આપવા પૂરતો જ હતો. ભગવાન વિષ્ણુએ ગંભીર સ્વરે કહ્યું, લક્ષ્મી, તમે મારી આજ્ઞાનો ભંગ કર્યો છે. મેં તમને સ્પષ્ટ મનાઈ કરી હતી કે તમે આ દિશામાં ન આવો, અને મારા ગયા પછી તમે તરત જ અહીં આવી ગયા. આનાથી પણ મોટો અપરાધ તમે કર્યો છે. મા લક્ષ્મીએ ડર સાથે માથું ઝુકાવી દીધું. ભગવાન વિષ્ણુએ આગળ કહ્યું, દેવી, તે આ ખેડૂતના ખેતરમાંથી તેની મંજૂરી વગર ફૂલો તોડ્યા અને શેરડી તોડીને તેનું ભક્ષણ કર્યું. તમે જગતની માતા અને ધનની દેવી છો, છતાં તમે ચોરી કરી છે. આ પૃથ્વીના નિયમનું ઘોર ઉલ્લંઘન છે. અહીં દરેક વસ્તુ કોઈકને કોઈકની માલિકીની હોય છે અને તેની મહેનતનું ફળ હોય છે. ભલે તે નિર્દોષ ભાવે કર્યું હોય, પણ કર્મ તો કર્મ જ ગણાશે. મા લક્ષ્મીજીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, તારા આ અપરાધના ફળ સ્વરૂપે હું તને શ્રાપ આપું છું. તે જે ખેડૂતના ખેતરમાંથી ચોરી કરી છે, હવે તારે તેના ઘરે જઈને 12 વર્ષ સુધી ગરીબ સેવક બનીને રહેવું પડશે. તારે તેની નિસ્વાર્થ ભાવે સેવા કરવી પડશે અને તારા કર્મોનું પ્રાયશ્ચિત કરવું પડશે. આનાથી તું મનુષ્યલોકની મહેનત અને ગરીબીનું સાચું મૂલ્ય સમજી શકીશ. આટલું કહીને ભગવાન વિષ્ણુ માં લક્ષ્મીને ત્યાં છોડીને ફરીથી ક્ષીરસાગર તરફ પ્રયાણ કરી ગયા. મા લક્ષ્મીજી તે ખેતરના માલિક, એ ગરીબ ખેડૂત જેનું નામ ધર્મદાસ હતું, તેના ઘરે ગયા. ધર્મદાસનું ઘર ખૂબ નાનું, કાચું અને દરિદ્રતાથી ભરેલું હતું. ધર્મદાસ અને તેની પત્ની ખૂબ જ ધાર્મિક અને મહેનતુ હતા, પણ ગરીબી તેમનો પીછો છોડતી નહોતી. મા લક્ષ્મીએ ખેડૂતને કહ્યું, હું તમારી એક સેવિકા છું. હું મારા કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે 12 વર્ષ સુધી તમારા ઘરમાં રહેવા અને તમારી સેવા કરવા ઈચ્છું છું. ધર્મદાસ અને તેની પત્નીને નવાઈ લાગી, પણ તેમને ઘરમાં કોઈ સેવકને રાખવાનો કોઈ ખર્ચ નહોતો કરવો પડતો, એટલે તેઓ તૈયાર થઈ ગયા. મા લક્ષ્મીએ સેવિકા તરીકેનું જીવન શરૂ કર્યું. તેમણે ઘરની જવાબદારી સંભાળી લીધી, પણ દેવી હોવાને કારણે તેમના હાથમાં દિવ્ય શક્તિ તો હતી જ. એક દિવસ મા લક્ષ્મીજીએ ધર્મદાસની પત્નીને કહ્યું, બહેન, તમે ખૂબ મહેનતુ છો, પણ તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ નથી. હું તમને એક ઉપાય બતાવું છું. આવતીકાલથી તમે સ્નાન કર્યા પછી રસોઈ બનાવતા પહેલાં મારી બનાવેલી આ નાની લક્ષ્મીજીની મૂર્તિનું પૂજન કરજો. આસ્થા અને સંપૂર્ણ સમર્પણ સાથે પૂજા કરીને જે માંગશો તે અવશ્ય મળશે. લક્ષ્મીની સેવા પહેલાં જરૂરી છે. ખેડૂતની પત્નીએ લક્ષ્મીજીની વાત માની લીધી અને બીજા દિવસથી વિધિપૂર્વક પૂજન કરવાનું શરૂ કર્યું. લક્ષ્મીજીની કૃપાથી અને પૂજાના પ્રભાવથી ધર્મદાસના ઘરમાં ચમત્કાર થવા લાગ્યો.
ધીમે ધીમે તેનું નાનું ઘર અનાજ, ધન, સોના ચાંદી અને રત્નોથી ભરાઈ ગયું. ખેતરોમાં અપાર ફસલ થવા લાગી. ધર્મદાસ થોડા જ સમયમાં ગામનો સૌથી ધનવાન વ્યક્તિ બની ગયો. આ 12 વર્ષ દરમિયાન ધર્મદાસ અને તેના પરિવાર માટે માં લક્ષ્મીજી માત્ર સેવિકા નહીં, પણ ઘરની લક્ષ્મી, એક માતા અને ભાગ્યના સ્ત્રોત બની ગયા હતા. તેમના જીવનમાંથી દુઃખ દૂર થઈ ગયું અને 12 વર્ષ આનંદ અને સમૃદ્ધિમાં પસાર થયા. જ્યારે 12 વર્ષ પૂરા થયા ત્યારે ફરી એકવાર ભગવાન વિષ્ણુ માં લક્ષ્મીજીને ક્ષીરસાગર પાછા લઈ જવા માટે ધર્મદાસના ઘરે પધાર્યા. ભગવાન વિષ્ણુને જોઈને માં લક્ષ્મીજીએ તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે હવે તે તેમની સાથે જવા તૈયાર છે. આ સાંભળીને ધર્મદાસ દુઃખી થઈ ગયો. તેણે હાથ જોડીને વિષ્ણુ ભગવાનને વિનંતી કરી, હે પ્રભુ, આ દેવી હવે મારા ઘરની લક્ષ્મી બની ગયા છે. તેમણે મારા પર જે ઉપકાર કર્યો છે તે હું ક્યારેય ભૂલી નહીં શકું. હું તેમને જવા નહીં દઉં. મારા પર કૃપા કરો. ભગવાન વિષ્ણુએ સમજાવ્યું, ખેડૂત, તું મારો ભક્ત છે, પણ તું જાણતો નથી કે લક્ષ્મીજી ચંચળ છે. તે ક્યારેય એક જગ્યાએ સ્થિર રહેતા નથી. મોટા મોટા દેવતાઓ અને ધનવાનો પણ તેમને રોકી શક્યા નથી. એ તો મારા શાપને કારણે 12 વર્ષ સુધી તારા ઘરે બંધાઈને રહ્યા હતા. હવે તેમની સેવાનો સમય પૂરો થઈ ગયો છે. પરંતુ ધર્મદાસે હઠ પકડી રાખી. તેણે માં લક્ષ્મીજીના ચરણ પકડી લીધા અને રડતા રડતા કહ્યું, માતા, તમારા ગયા પછી ફરીથી મારા ઘરમાં દરિદ્રતા આવી જશે. હું તમને નહીં જવા દઉં. ધર્મદાસનો આ નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિ જોઈને માં લક્ષ્મીનું હૃદય પીગળી ગયું. તેમણે ધર્મદાસને ઊભો કર્યો અને સ્મિત કરીને કહ્યું, ખેડૂત, હું તારા પ્રેમ અને નિષ્ઠાથી ખૂબ જ પ્રસન્ન છું. મેં જોયું કે તું ધનવાન બન્યા પછી પણ વિનમ્ર રહ્યો અને મારી સેવા કરતો રહ્યો. તારી ભક્તિના કારણે હવે હું તને હંમેશા માટે તારા ઘરમાં સ્થિર થવાનું વરદાન આપું છું. ત્યારબાદ માં લક્ષ્મીએ ધર્મદાસને કહ્યું, જો તું મને હંમેશ માટે તારા ઘરમાં સ્થિર કરવા માંગતો હોય તો હું જે કહું તે ધ્યાનથી સાંભળ. આવતીકાલે આસો વદ મહિનાની 13 છે. આ દિવસે તું તારા આખા ઘરને લીપી ગૂંપીને સંપૂર્ણપણે સ્વચ્છ કરજે. રાત્રિના સમયે ઘરના દરેક ખૂણામાં, બારણા પર અને તિજોરી પાસે શુદ્ધ ઘીના દીવા પ્રગટાવજે. સાંજના સમયે પૂજાની તૈયારી કરજે. એક તાંબાનો કળશ લેજે. તેમાં તારી મહેનતથી કમાયેલા રૂપિયા કે સોના ચાંદી ભરીને મૂકજે. આ ધનનું સન્માન કરજે. હું તારા આ દીવાઓ અને ધનથી ભરેલા કળશમાં નિવાસ કરીશ. તું મારી પૂજા કરજે. હું પૂજા દરમિયાન તને દેખાઈશ નહીં, પણ હું તે કળશમાં સ્થિર થઈ જઈશ. આ એક દિવસની 13ની પૂજાના પ્રભાવથી હું આખું વર્ષ તારા ઘરમાં ધન ધાન્યના રૂપમાં નિવાસ કરીશ. આટલું કહીને માં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની સાથે દીવાઓના પ્રકાશ અને આશીર્વાદના સ્વરૂપે 10 દિશાઓમાં વિલીન થઈ ગયા. ખેડૂત ધર્મદાસે માં લક્ષ્મીજીના કહ્યા મુજબ જ કર્યું. 13એ તેણે ઘરની સફાઈ કરી, ઘીના દીવા પ્રગટાવ્યા અને તાંબાના કળશમાં ધન મૂકીને પૂજા કરી. લક્ષ્મીજીના વચન મુજબ તેનું ઘર ફરીથી ધન ધાન્યથી ભરાઈ ગયું અને જીવનભર તેના ઘરમાં કોઈ કમી ના રહી. ત્યારથી દરેક વ્યક્તિ લક્ષ્મીજીને પોતાના ઘરમાં સ્થિર કરવા માટે દર વર્ષે આસો વદ મહિનાની 13ના દિવસે દીવા પ્રગટાવીને ધનની પૂજા કરવા લાગ્યા અને આ દિવસ ધનતેરસ તરીકે ઓળખાવા લાગ્યો. બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય. જય માં લક્ષ્મી માતાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં
જય શ્રી હરિવિષ્ણુ, જય મા લક્ષ્મી અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.